ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 5 એમ કોમર્સ મોબાઈલ કોમર્સ એની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે કયા કયા પ્રકારના ફોલ્ટ આવી શકે છે, જેના કારણે આપણી માહિતીને બધું જે છે એ ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે, એટલે કે ચેન્જ થઈ શકે છે, કરપ્ટ થઈ શકે છે, ફાઇલ ડિલીટ થઈ શકે છે, આપણી માહિતી બીજી વ્યક્તિ ચોરી શકે છે. તો આ બધા પ્રકારના પ્રોબ્લેમ્સ જે છે આપણને ક્રિએટ થતા હોય છે, ઉદ્ભવતા હોય છે. તો હવે આ બધા જે પ્રોબ્લેમ જે છે એને આપણે સુરક્ષિત કરવા માટેના અહીંયા ઉપાયો આપણને આપ્યા છે, એટલે કે એ પ્રોબ્લેમ્સ જે છે એને ઓછા કરી શકીએ, ઘટાડી શકીએ અથવા તો નાબૂદ કરી શકીએ એ પ્રકારના પ્રોબ્લેમ. તો એના માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? તો એના માટે સૌથી પહેલું છે આપણે એન્ટીવાયરસ સોફ્ટવેર. આપણા મોબાઈલ કમ્પ્યુટરની અંદર આપણે શું કરવાનું છે, એન્ટીવાયરસ સોફ્ટવેરની જે સિસ્ટમ જે છે એને ઇન્સ્ટોલ કરવાની છે, જેની મદદથી આ પ્રકારના જે વાયરસ છે, વર્મ છે, ટ્રોજન હોર્સ છે જેવા દૂષિત કોડને શું કરે છે, આ શોધે છે અથવા તો આપણા કમ્પ્યુટરની અંદર આવતા અટકાવે છે, અને જો આવી ગયા હોય તો એને દૂર કરવા માટેના જરૂરી પગલાં જે છે આ સોફ્ટવેર દ્વારા લેવામાં આવતા હોય છે. કમ્પ્યુટરની સુરક્ષા માટે સારું એન્ટીવાયરસ સોફ્ટવેર જરૂરી છે. એન્ટીવાયરસ સોફ્ટવેર વગરની સિસ્ટમ ઇન્ટરનેટ પર બહુ અલ્પ સમયમાં દૂષિત કોડનું સરળ લક્ષ્ય બની જાય છે, બરાબર. એટલે કે અલગ અલગ વાયરસ જે છે આપણા કમ્પ્યુટરમાં આવે છે ને આપણી જે કાંઈ પણ આખી સિસ્ટમ જે છે ને હેક કરી નાખે છે, ડિલીટ કરી નાખે છે, બરાબર. આ બધી વસ્તુ થતી હોય છે. તો હવે એ વસ્તુ ના થાય એના માટે આપણે એન્ટીવાયરસ સોફ્ટવેર જે છે એનો ઉપયોગ કરવો પડે છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ કે નુકસાનમાંથી પસાર થવું પડે છે, બરાબર. દૂષિત કોડનો આ ચેપ વિચિત્ર ધ્વનિ કે પોપઅપ વિન્ડો ઉત્પન્ન કરી અને તેને ત્રાસજન્ય કાર્યો કરવા માટે સામાન્ય પણ હોઈ શકે, બરાબર. ટૂંકમાં આ બધા જે વસ્તુ જે છે એ થતી હોય છે. ફાઇલો નષ્ટ થઈ જતી હોય છે, સિસ્ટમ ધીમી થતી હોય છે, હાર્ડવેરને નુકસાન થતું હોય છે, આપણા સોફ્ટવેરની સિસ્ટમો જે છે એ નાશ પામતી હોય છે. એક વાયરસથી આખી સિસ્ટમ જે છે આપણી શું થઈ જાય છે, અસરગ્રસ્ત બની જાય છે, અને એની સાથે જોડાયેલા અન્ય પ્રોગ્રામ અથવા તો ફાઇલમાં પણ તે પ્રસરે છે, બરાબર. એમાં જે ફાઇલો હોય છે એ બધી પણ કરપ્ટ થાય છે. કદાચ તમારા પીસીમાં તમે ઈમેલ સ્ટાર્ટ કર્યું અને તમે જે વ્યક્તિને મેઇલ કરો છો તો એ મેઇલ થ્રુ પણ વાયરસ જે છે બીજી વ્યક્તિના પીસીમાં અથવા તો મોબાઈલની અંદર પણ જતો હોય છે. તો આ બધી વસ્તુ જે છે એને અટકાવવા માટે આપણે શું કરવાનું હોય છે, એન્ટીવાયરસ સોફ્ટવેર જે છે આપણા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરવાનું હોય છે, જેની મદદથી આ બધી વસ્તુઓ જે છે ને આપણે અટકાવી શકાય છે. આ જોડાણ ઈમેલ સાથે જોડી શકાય તેવા ચિત્ર, વિચિત્ર ધ્વનિ કે અન્ય પ્રકારના હોઈ શકે છે, બરાબર. દૂષિત કોડ જે છે આ બધો કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે, અને વાયરસનો ચેપ જે છે એ તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરો તો એના દ્વારા પણ શું થાય છે, વધારે ને વધારે ફેલાતો હોય છે. સિસ્ટમને થતું નુકસાન રોકવા માટે આપણે શું કરવું પડે છે, એન્ટીવાયરસ સોફ્ટવેર આપણે ડાઉનલોડ કરવું પડે છે. આખી કમ્પ્યુટર સિસ્ટમને વાયરસની હાજરીમાં શોધવા માટે તપાસે છે, બરાબર. વાયરસ કઈ જગ્યાએ છે એ શોધવા માટે આખા કમ્પ્યુટર સિસ્ટમ જે છે એને શું કરે છે, ચેક કરે છે. અને આજકાલ ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઈલ ઉપકરણો પણ પ્રચલિત થવાને કારણે તેના ઉપયોગ પણ એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે, બરાબર. મોબાઈલ થ્રુ તમે બધું વર્ક કરતા હોવાથી આજકાલની દુનિયામાં મોબાઈલ માટેનું પણ એન્ટીવાયરસ સોફ્ટવેર જે છે અત્યારે ઉપલબ્ધ બની ચૂકેલું છે, જે તમારા કમ્પ્યુટર અને મોબાઈલની અંદર સૌથી પહેલાં સ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ કરવું પડે છે, અને તેને નિયમિત રીતે અપડેટ પણ કરતા રહેવું જરૂરી છે. તો પહેલું એનું હતું એન્ટીવાયરસ સોફ્ટવેર, જેની મદદથી તમારા કમ્પ્યુટરની અંદર જે આ દૂષિત કોડ જે છે આવશે નહીં. જો આવી ગયા હશે તો એને કમ્પ્યુટરની અંદરથી શોધી અને એને શું કરશે, દૂર કરશે અથવા તો આવતું એને અટકાવશે, બરાબર. આ પ્રકારનું કાર્યની અંદર કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે ફાયરવોલ. તો ફાયરવોલ જે છે શું કરે છે, એક પ્રકારની દિવાલ જેવું કાર્ય કરે છે. જેમ કે અહીંયા આપણને આપેલું છે કે તમારે ઇન્ટરનેટની દુનિયાની વાત કરીએ તો સંસ્થાઓનું પોતાનું પણ શું હોય છે, નેટવર્ક હોય છે, અને બહારનું નેટવર્ક. આ રીતે આપણે બે પ્રકારનું નેટ હોય છે, બરાબર. એક તો પોતાનું હોય છે અને એક તો બીજાનું હોય છે. તો સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચેનો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સીમાને શું કહેવામાં આવે છે, ફાયરવોલ. જેમ કે અહીંયા તમને આપેલું છે, આ જે છે સંસ્થાનું પોતાનું નેટવર્ક છે,
આ જે છે એનું બહારનું નેટવર્ક છે. ફાયરવોલ જે છે અહીંયા છે આપણું ફાયરવોલ જે છે એક પ્રકારની દિવાલનું કામ કરે છે કે બહારનું જે નેટવર્ક જે છે એ ફાયરવોલથી અંદર આપણી સંસ્થાના નેટવર્કની અંદર આવી શકતું નથી, એટલે કે આવતું અટકાવવા માટેનું કાર્ય જે છે ફાયરવોલ કરે છે. કારણ કે જો બહારનું નેટવર્ક જે છે એ સંસ્થાના નેટવર્કની અંદર આવશે તો એની અંદરથી વાયરસ ને એ બધું જે છે આવે છે અને આપણી માહિતી જે છે એનો દુરુપયોગ થાય છે, બરાબર, દૂષિત થાય છે, ડિલીટ થાય છે, દુરુપયોગ થતો અટકાવવા માટે. એટલે ફાયરવોલ જે છે એક વોલ પ્રકારનું કાર્ય કરે છે. હવે એવું કહે છે કે ફાયરવોલના સ્થાનિક નેટવર્કને લીધે નીચેના જોખમો સામે શું કરે છે, સુરક્ષા પૂરી પાડે છે. તો સૌથી પહેલું ઈમેલ સેવા જે કેટલીક વાર મુશ્કેલી ઊભી કરે, જેમ કે મેં હમણાં જ કીધું કે તમારા પીસીની અંદર વાયરસ છે અને તમે કોઈને મેઇલ મોકલો છો તો એ મેઇલમાંથી વાયરસ જે છે એ બીજાના પીસીમાં જતો હોય છે અને મુશ્કેલી ઊભી થતી હોય છે. તો ફાયરવોલ જે છે એ વસ્તુ થતી અટકાવે છે. સ્થાનિક નેટવર્કમાં અનપેક્ષિત ચિત્રો, વિડીયો જે વિગતોને પ્રવેશ જે છે એને શું કરે છે, રોકે છે. સ્થાનિક નેટવર્કનો અનધિકૃત વ્યક્તિ દ્વારા ઉપયોગ અટકાવે. બીજી વ્યક્તિ, જે વ્યક્તિને આપણે જાણતા નથી એ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે નહીં એ પ્રકારની અટકાયત કરે છે. નેટવર્કમાંથી બહાર જતી અનધિકૃત વિગતો કે માહિતીને રોકવી, બરાબર. આપણી જે સંસ્થાનું નેટવર્ક છે એની અંદરથી મતલબ અગત્યની માહિતી જે છે બહારની સંસ્થામાં જતી શું કરે, બહારના નેટવર્કમાં જતી અટકાવે છે. બહારની દુનિયામાંથી સ્થાનિક નેટવર્કમાં થતા યાતાયાતને અટકાવે, બરાબર. સ્થાનિક નેટવર્કની અંદર બહારની દુનિયામાંથી કોઈ વસ્તુ આવે છે તો એને અટકાવે છે. કોઈ પણ પ્રકારના નેટવર્ક આક્રમણ સામે સુરક્ષા પૂરી પાડે છે, બરાબર. કોઈ પણ પ્રકારનું નેટવર્ક આક્રમણ હોય તો એના માટેની સુવિધા પહેલેથી જ શું કરે છે, પૂરી પાડે. ત્યાર પછી છે ડિજિટલ સર્ટિફિકેટ, બરાબર. તો ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં આપણી ઓળખાણ સાબિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ એટલે કે ડિજિટલ આઈડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. જેમ કે વાસ્તવિક દુનિયામાં આપણી ઓળખ પૂરી પાડવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, અત્યારે આધાર કાર્ડ આવી ગયું છે, બરાબર, આ બધાની જરૂર હોય છે. તેવી જ રીતે ડિજિટલ સર્ટિફિકેટની મદદથી વ્યવસાયિક સંસ્થાઓ ઓનલાઈન સેવાઓ અને મિત્રોને ખાતરી આપે છે કે આપણી પાસેથી તેમણે મળેલી વસ્તુ અનધિકૃત એટલે કે અધિકૃત છે, પોતાની છે એવું સાબિત કરે છે. ધારક કે ઓળખ પ્રસ્થાપિત કરવા માટે વિશ્વસનીય ત્રાહિત પક્ષ એટલે કે ત્રીજી વ્યક્તિ દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. ડિજિટલ આપનાર ત્રાહિત અને પક્ષને સર્ટિફિકેશન ઓથોરિટી કહે છે, બરાબર, જેને સીએ કહેવામાં આવે છે, બરાબર, સર્ટિફિકેટ ઓથોરિટી. ડિજિટલ સર્ટિફિકેટમાં ધારકનું નામ, ક્રમ, સમાપ્તિ તારીખ, સંદેશા, બરાબર. હવે ઇન શોર્ટ ડિજિટલ સર્ટિફિકેટની અંદર શું હોય છે કે જે રીતે આપણું પાસપોર્ટ અને લાયસન્સ હોય છે, આઈડી કાર્ડ હોય છે, બરાબર, એ આપણને શું કરે છે, વાસ્તવિક દુનિયામાં તમે કોણ છો, તમારું નામ શું છે વગેરે વગેરે આપણી ડિટેલ જે છે, આપણું આઈડેન્ટિટી જે છે આપણી એ દર્શાવે છે. એ જ રીતે સંસ્થાની અંદર પણ સંસ્થાની આઈડેન્ટિટી દર્શાવવા માટે એને શું કરવું પડે છે કે એક ડિજિટલ સર્ટિફિકેટ બનાવવું પડે છે. હવે ડિજિટલ સર્ટિફિકેટ જે છે કોણ બનાવે છે તો કે સર્ટિફિકેશન ઓથોરિટી વાળી જે વ્યક્તિ હોય છે, બરાબર, એ વ્યક્તિ શું કરે છે, ડિજિટલ સર્ટિફિકેટ બનાવે છે. જેમ કે આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સીએ પણ આ વસ્તુ બનાવતા હોય છે, બરાબર. તો એ વ્યક્તિ ડિજિટલ સર્ટિફિકેટ બનાવે છે અને એનાથી આપણને એવું ટ્રસ્ટ બેસે છે કે આપણે ત્રીજી વ્યક્તિ છીએ જે શું કરીએ છીએ, એમની પાસેથી વસ્તુ પરચેસ કરીએ છીએ, તો આપણે ત્રીજી પાર્ટી, થર્ડ પાર્ટી તરીકે આપણે એના ઉપર શું કરીશું, વિશ્વાસ કરી શકીએ છીએ જો એની પાસે ડિજિટલ સર્ટિફિકેટ હશે તો. એટલે કે એની પાસેથી આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરીશું, કોઈ પણ વસ્તુનું પેમેન્ટ કરીશું તો એ આપણને વિશ્વસનીય છે કે આપણે આપણું પેમેન્ટ જે છે ફેક થશે નહીં, બરાબર. તો આ છે આપણું ડિજિટલ સર્ટિફિકેટ. ત્યાર પછી છે સાંકેતિકરણ. સાંકેતિકરણમાં લાસ્ટ મેં પણ કીધું હતું ક્રિપ્ટોગ્રાફી, બરાબર. ક્રિપ્ટોગ્રાફી અને એન્ક્રિપ્શન્સ આ પ્રકારનું બે વસ્તુ હોય છે. હવે અહીંયા આપણને આપેલું છે પ્લેન ટેક્સ્ટ અને ચીપર ટેક્સ્ટ. તમે જે વ્યક્તિને માહિતી મોકલવા માંગો છો, બરાબર, એ વ્યક્તિનું જે કાંઈ પણ ડિટેલ્સ છે એને બધાને શું કરી દેવામાં આવે છે, ચેન્જ કરી દેવામાં આવે છે. પ્લેન ટેક્સ્ટ જનરલી જે છે તમારે શું લખવું છે, તમારે એવું લખવું છે કે હાઉ આર યુ, તમે કેમ છો, બરાબર. આની જગ્યાએ તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતી પણ હોય
પણ હવે આપણે જોઈએ કે એને શું કરવામાં આવે છે, ચીપર ટેક્સ્ટની અંદર કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે એને લેંગ્વેજ જે છે એ શું થઈ જશે, ચેન્જ. એચની જગ્યાએ આઈ, ઓની જગ્યાએ પી, ડબલ્યુની જગ્યાએ એક્સ, એની જગ્યાએ બી, આરની જગ્યાએ એસ, ઈની જગ્યાએ એફ. જનરલી આપણે જોયું હોય તો આમાં એક અક્ષર જે છે પાછળનો આમાં દર્શાવ્યો છે. જો એચ પછી ABCDEF આઈ, ઓ પછી પી, ડબલ્યુ એક્સ, એ બી, આર એસ, ઈ એફ. શું કરવામાં આવ્યું છે, પ્લેન ટેક્સ્ટ જે છે હાઉ આર યુ જ લખવાનું છે, પણ એક અક્ષર પાછળનો લખ્યો છે. અને જ્યારે પણ જે ત્રીજી વ્યક્તિ ત્રાહિત પક્ષ જે છે આપણે ડેટાને હેક કરશે અથવા તો આપણી માહિતીને ચોરી કરશે, ત્યારે એને વસ્તુ કઈ દેખાશે, આઈ, પી, એક્સ, બી, એસ, એફ, ઝેડ, પી, વી, બરાબર. આ વસ્તુ એને દેખાશે તો એ વસ્તુને સમજી શકશે નહીં, કારણ કે આ જે છે કોડિંગ જે છે આનું એક અક્ષર પહેલાનું એ બે જ વ્યક્તિને ખબર હશે, એક મોકલનાર અને બીજું મેળવનાર, બરાબર. તો આ રીતે શું કરવામાં આવે છે, સાંકેતિકરણ જે છે કરવામાં આવતું હોય છે, બરાબર. એટલે કે લેંગ્વેજ જે છે એને શું કરી નાખવામાં આવે છે, અમુક ચેન્જ કરવામાં આવે છે, જેથી કરી તમારી માહિતી જે છે કેવી રહે છે, સુરક્ષિત રહેતી હોય છે. ત્યાર પછી છે સિક્યોર સોકેટ લેયર, SSL. આનું જે ફૂલ ફોર્મ છે તે તમને વારંવાર MCQ ની અંદર આવતું હોય છે, બરાબર. સિક્યોર સોકેટ લેયર, SSL. તો ઉપયોગકર્તા જે ઈચ્છે છે કે સાર્વજનિક નેટવર્ક પર પ્રસારિત થતી વખતે આ વિગતો સુરક્ષિત રહે, બરાબર. જ્યારે પણ તમારું કોઈ પણ નેટવર્ક જે છે એને પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે આ બધી વિગતો જે છે તમારી વિગતો એ કેવી રીતે સુરક્ષિત રહે. તો ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારોની સુરક્ષા માટે તમારે શું કરવું પડે છે, સૌપ્રથમ જે SSL પ્રોટોકોલ જે છે એનો ઉપયોગ કરવો પડે છે. હવે આની રચના કોના દ્વારા કરવામાં આવી હતી, તો કે નેટસ્કેપ દ્વારા. તમને વારંવાર MCQ ની અંદર પૂછાતું હોય છે કે SSL પ્રોટોકોલની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી હતી, બરાબર. ઈ કોમર્સના વ્યવહાર કરી માહિતીનું સુરક્ષિત પ્રસારણ કરવામાં આવે છે, બરાબર. ઈ કોમર્સની અંદર દરેક પ્રકારના વ્યવહાર કરી અને માહિતીને શું કરવામાં આવે છે, સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. જેમ કે આપણે હમણાં જ ડિજિટલ સર્ટિફિકેટ જોયું કે જેના દ્વારા વેપારી અથવા તો દુકાનદારી પોતાની અધિકૃતતા જે છે શું કરે છે, પ્રમાણિત કરે છે, એટલે કે પોતાની ઓળખ જે છે એ દર્શાવે છે, જેથી ગ્રાહકને માન્ય માલિક સાથેના વ્યવહારની ખાતરી થઈ જાય, જેથી ખબર પડે કે ગ્રાહક જે કાંઈ પણ માલિક સાથે વ્યવહાર કરી રહ્યો છે એ સાચો માલિક છે કે નહીં, બરાબર. સાઇટ સુરક્ષિત છે કે નહીં, બરાબર. આ બધી વસ્તુ જે છે એ દર્શાવવામાં આવતી હોય છે. જો સાઇટને વેરીસાઇન દ્વારા સુરક્ષિત કરવામાં આવતી હોય તો સાઇટને લોગિન સ્ક્રીન ઉપર વેરીસાઇનનો લોગો જોવા મળે છે, બરાબર. શું કે છે, વેરીસાઇન દ્વારા જો એને સુરક્ષિત કરવામાં આવતી હોય તો વેરીસાઇનનો લોગો જોવા મળે છે. તેના પર ક્લિક કરવાથી માલિકી અંગેની, બરાબર, એ લોગો પર તમે ક્લિક કરો તો એના માલિક અંગેની જે કાંઈ પણ માહિતી છે એ તથા તેની સર્ટિફિકેટ જે છે એ પણ શું કરવામાં આવે છે, એની અંદર તમે જાણી શકો છો, બરાબર. જેમ કે અહીંયા વાત કરીએ HTTP જે છે એને બદલે HTTPS થી શરૂ થાય છે, બરાબર. જો એ કંપનીએ સુરક્ષા લીધેલી હશે, બરાબર, SSLની સુરક્ષા અંડરમાં હશે તો એ સાઇટની પાછળ શું હશે, S લખેલું આવશે. HTTPS, S જે છે એ શું બતાવે છે, સિક્યોર સોકેટ લેયર, સુરક્ષિત છે એવું બતાવે છે. એટલે ઓબ્વિયસલી જ્યારે પણ આપણે કોઈ નવી સાઇટ વિઝિટ કરતા હોય તો જો S લખેલું હશે તો જ એ સાઇટ ઓપન કરવી, અધરવાઇઝ તમારા પીસીની અંદર વાયરસ અથવા તો તમારી માહિતી ચોરી થવાની સંભાવના રહી શકે છે. હવે ઈ કોમર્સ અને એમ કોમર્સના કાયદાકીય પ્રશ્નો કયા કયા છે, તો એના વિશે અહીંયા આપણને માહિતી આપેલી છે કે કાયદાકીય પ્રશ્નો કયા કયા છે, બરાબર. કાયદાકીય પ્રશ્નોની અંદર સૌથી પહેલું છે તમને બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા. તમારી પાસે જે બૌદ્ધિક સંપત્તિ જે છે એની સુરક્ષા તમે કઈ કઈ રીતે કરી શકો છો, બરાબર. તો એના માટે સૌથી પહેલું તમને આપેલું છે સ્વાધિકાર, એટલે કે કોપીરાઇટ. તમે એનું શું કરી શકો છો, કોપીરાઇટ લઈ શકો છો, બરાબર. કોપીરાઇટ લઈ શકો છો. તો સર્જનના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે તે સમયે રક્ષણ આપતા
અધિકારને શું કહેવામાં આવે છે? સ્વાધિકાર એટલે કે કોપીરાઇટ કહેવામાં આવે છે. સપોઝ તમે કોઈક સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે, બરાબર? એ પેઇન્ટિંગ હવે તમે વેચવા માટે ઓનલાઈન સાઇટ ઉપર મૂકો છો, પરંતુ હવે આ સાઇટ ઉપરથી તમારો ડેટા જે છે ને હેક કરી લે, એટલે કે તમારો માહિતી ચોરી અને બીજી વ્યક્તિ શું કરે, એ જ પેઇન્ટિંગને વેચે, બરાબર? અથવા તો બીજી પોતાની સાઇટ ક્રિએટ કરીને એમાં તમારું જે મૂકેલો ડેટા છે એની અંદર બતાવે, બરાબર? તો એનાથી એનો ફાયદો થાય. તો આ રીતનું જે વસ્તુ જે છે એ ના થાય એના માટે આપણે શું કરવાનું હોય છે? કોપીરાઇટ લેવાનો હોય છે. પુસ્તકો, સોફ્ટવેર, પ્રોગ્રામ, લખાણ તે લાગુ પાડવામાં આવે છે, બરાબર? બધી વસ્તુ માટેનો તમે કોપીરાઇટ લઈ શકો છો. સ્વાધિકારનો કાયદો બૌદ્ધિક સંપત્તિને અનેક રીતે સુરક્ષા આપે છે. સ્વાધિકાર સંપત્તિ મુક્તપણે ઉપયોગમાં લઈ શકાતી નથી. ઈ-કોમર્સને કે એમ-કોમર્સમાં બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાનું કાર્ય ઘણું કઠિન છે. ઉદાહરણ તરીકે તમે કોઈ સોફ્ટવેર ખરીદો છો તો તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે, બરાબર? જેમ કે તમે કોઈ સોફ્ટવેર પરચેસ કર્યું તો એ પરચેસ કરીને તમે એનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તેના વિતરણનો નહીં. તમે એકવાર સોફ્ટવેર પરચેસ કર્યું પછી તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલીમાં બધાને શું કરો છો? એ વસ્તુ વાપરવા માટે આપો છો, તો એના પીસીમાં એનો યુઝ કરશે, બરાબર? તો જે બનાવનાર કંપની છે એને તો બેનિફિટ થશે ને, એને તો લોસ જવાનું છે, એનું કોઈ પરચેસ કરશે નહીં પછી. તો એટલા માટે એનો વિતરણનો હક તમે ધરાવતા નથી. તો વિતરણનો અધિકાર માત્ર સ્વાધિકાર પાસે જ છે. જે વ્યક્તિએ બનાવેલું છે, જેને કોપીરાઇટ લીધેલું છે, એ જ વ્યક્તિ ખાલી એને વેચી શકે છે. મોટાભાગના વેબ પેજ સ્વાધિકારની સુરક્ષા ધરાવતા હોય છે. વેબ પેજ પરથી વિગતોની નકલ કરી અને પણ સ્વાધિકારતાનો કાયદાનો ભંગ થાય છે, બરાબર? તો એના ઉપરથી તમે નકલ કરો છો, કોપી કરો છો, એ પણ શું છે? એક સ્વાધિકારના કાયદાનો ભંગ છે. અને જે સ્વાધિકાર ધરાવનાર વ્યક્તિ છે, જો એ ઈચ્છે તો તમારી પાછળ કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે, જો તમે એની કોપી કરો તો, બરાબર? ત્યાર પછી છે નેક્સ્ટ ટ્રેડમાર્ક. ટ્રેડમાર્કની અંદર આપણે જોયું હતું TM, SM, R આ બધી જે છે નિશાનીઓ જે છે ટ્રેડમાર્કના સિમ્બોલ છે. તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરો તો એના ઉપર આ ચિહ્ન તમને જોવા મળે તો તમે જાણી શકો છો કે તમે જે કંઈ પણ વસ્તુ પરચેસ કરી છે કેવી છે? ટ્રેડમાર્ક વાળી છે, એટલે કે એ વ્યક્તિ, તમને વેચનાર વ્યક્તિ જે છે એ પણ સાચી છે અને તમે પરચેસ કરેલી વસ્તુ પણ સાચી છે. જો તમે કોઈ પણ વસ્તુ માર્ક વિનાની પરચેસ કરતા હોવ છો તો કદાચ એ વસ્તુ ફેક હોઈ શકે છે. ત્યાર પછી છે ડોમેન નામની તકરાર. ડોમેન નામ એટલે એવું નામ આવશે કે જે તમારા નામ જે છે એના જેવું જ તે નામ એનું શું કરવામાં આવશે? રાખવામાં આવશે અને તમને ગેરમાર્ગે દોરવામાં આવશે. જેમ કે ડોમેન નામ માટેની સ્પર્ધા એક અન્ય કાયદાકીય મુદ્દો છે. પહેલાના સમયમાં ડોમેન નામ પહેલાના ધોરણે આપવામાં આવતા હતા, પણ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ન હોય તેવા નામની નોંધણી કરાવી લેવામાં આવતી અને પછી આ ડોમેન નામ કોઈક સંસ્થાએ ઘણી ઊંચી કિંમતે વેચી દેવામાં આવતું, બરાબર? શું કરવાનું? પહેલાનું ધોરણ નામ આપવામાં આવતું હતું. ત્યાર પછી શું કરવામાં આવે છે કે ખૂબ જ ઊંચી પ્રાઇઝે એને શું કરવામાં આવે છે? કોઈ વસ્તુને, કંપનીને વેચી દેવામાં આવે છે અને સાયબર સ્પોર્ટિંગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરી દેવાનું. એને શું કહેવામાં આવે છે? સાયબર સ્પોર્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજી સમસ્યા નામ બદલવા માટેની છે. તેમાં કોઈ પ્રચલિત ડોમેન નામની જોડણીમાં ઇરાદાપૂર્વક સામાન્ય ફેરફાર કરવામાં આવે અને એની નોંધણી કરાવવામાં આવે છે, જેને સામાન્ય રીતે URL ટાઈપ કરવામાં આવેલી ટાઈપિંગની ભૂલ કરી હોય તેવો ગ્રાહક ગેરમાર્ગે દોરાઈ જાય છે, બરાબર? ટાઈપિંગ ભૂલ હશે એવું વિચારીને આપણે શું કરીએ છીએ? ગેરમાર્ગે દોરાઈ જતા હોઈએ છે. ઇન શોર્ટ, ડોમેન નેમની અંદર તમારું જે નામ છે એની અંદર માઇનોર ચેન્જીસ કરી નાખવામાં આવશે અને પછી જે સાચી સાઇટ છે એની જગ્યાએ તમે શું કરો છો? ખોટી સાઇટ જે છે એની વિઝિટ કરો છો અને એનાથી તમને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. હવે છે એની સુરક્ષા માટે તમે શું પગલાં લઈ શકો છો? તો સૌથી પહેલું તો એની સુરક્ષા માટે છે સ્ટેગ્નોગ્રાફી. તમે સ્ટેગ્નોગ્રાફી કરાવી શકો છો. સ્ટેગ્નોગ્રાફી એટલે કે તમારી જે માહિતી જે છે એને શું કરવામાં આવે છે? સંતાડી દેવામાં આવે છે, છુપાવવામાં આવે છે. જો ફાઇલમાં આવેલી માહિતીની સુરક્ષિત બનાવવા તમે માંગતા હોય તો દૂષિત હેતુ માટે એને ઉપયોગમાં લઈ શકાય નહીં.
અને તેનું કાર્ય શું છે? કમ્પ્યુટરમાં રહેલા પણ ઉપયોગમાં લેવાય ન હોય તેવા ચિત્ર, ધ્વનિ કે લખાણ ધરાવતી ફાઇલને અદ્રશ્ય માહિતીમાં બદલવા. તમારી જે માહિતી છે એને શું કરવામાં આવે છે? અમુક ચિત્ર, ધ્વનિ અથવા તો લખાણ છે એની અંદર અદ્રશ્ય સ્વરૂપે શું કરવામાં આવે છે? સાચવવામાં આવે છે. એટલે કે તમારું પીસી કોઈ ઓપન પણ કરે તો પણ તમારી જે માહિતી છે એને ગુપ્ત રહે છે, એને એ જાણી શકતું નથી. આ અદ્રશ્ય માહિતીનું સાદું લખાણ, ગુપ્ત લખાણ કે ચિત્ર પણ હોઈ શકે છે. બરાબર. સ્ટેનોગ્રાફી સાથે વિશિષ્ટ સોફ્ટવેરની જરૂર છે અને ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકે તેવી ફ્રીવેર પ્રવૃત્તિઓ પણ ઉપલબ્ધ છે. બરાબર. ફ્રીલી આપણે એને ડાઉનલોડ પણ કરી શકતા હોઈએ છે. ત્યાર પછી છે ડિજિટલ ઓળખ ચિહ્નો, ડિજિટલ વોટરમાર્કિંગ. તો ડિજિટલ વોટરમાર્કિંગમાં આપણે જોઈએ જ છે કે જેમ કે તમે ઘણા બધા પેપર ડાઉનલોડ કરતા હો છો. આપણા એજ્યુકેશન્સની વાત કરીએ તો તમે બોર્ડની એક્ઝામનું પેપર જેમ કે તેજસ ઠક્કરનું તમે ડાઉનલોડ કરો તો એનું જે કાંઈ પણ ફાઇલ હોય છે એની પાછળ વોટરમાર્કિંગ લખેલું તમને દેખાય છે. તેજસ ઠક્કર એ વોટરમાર્કિંગ જે લખેલું હોય છે એને તમે કોઈ પણ રીતે ડિલીટ કરી શકતા નથી. બરાબર. તો એ પણ શું છે? એક પ્રકારનું ઓળખ ચિહ્ન છે. એટલે કે વોટરમાર્ક એ ડિજિટલ ચિત્ર, ધ્વનિ કે વિડીયોમાં રૂપાંતરણ ઉમેરવામાં આવતો ડિજિટલ કોડ છે જેને ફાઇલના સ્વાધિકાર એટલે કે કોપીરાઇટની ઓળખ પણ આપી શકાય. બરાબર. કોપીરાઇટ પણ કરી શકાય છે. તે માહિતીનો સંપૂર્ણપણે અદ્રશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની સુવિધા પણ આપે છે. શરૂઆતના સમયમાં કલાકારો ચિત્રોની ઉપર પીંછી દ્વારા સર્જનાત્મક નિશાની કરી અને સ્વાધિકારનો હક દાવો કરતા હતા. બરાબર. પોતે સર્જનાત્મક નિશાનીઓ એક નિશાની રાખતા હતા જે પોતાના દરેક પેઇન્ટિંગમાં હતા અને એના થ્રુ પણ એ પોતાનું પેઇન્ટિંગ છે એવો હક કરી શકતા, દાવો કરી શકતા હતા. પરંતુ ડિજિટલની દુનિયામાં કલાકારો અને ચિત્રોની અંદર તેમનું નામ છુપાવી ઓળખ ચિહ્ન બનાવી શકે છે. બરાબર. ચિત્ર જે છે એની પાછળ જો તમે ચિત્રને રફ કરો તો એની પાછળ એમનું નામ લખેલું દેખાશે. તો એ રીતે પણ શું કરે છે? એમનું વોટરમાર્કિંગ જે છે એ બતાવી શકે છે. આ વિભાગને ડિજિટલ ઓડિયો કે વિડીયો જેવા અન્ય માધ્યમો પણ ક્રિયાન્વિત કરી શકાય છે. હાલના ઇન્ટરનેટ પર ડિજિટલ અને MP3 સ્વરૂપમાં નિર્દેશિત વિતરણ એક મોટી સમસ્યા છે. બરાબર. MP3ના સ્વરૂપમાં પણ જે વિતરણ કરવામાં આવે છે એ ખૂબ મોટી સમસ્યા છે. તો ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા ઓડિયોના વિતરણને નિયંત્રિત બનાવી શકાય છે અને અસરકારક રીતે સ્વાધિકાર સુરક્ષા પણ આની મદદથી પૂરી પાડી શકાય છે. ડેટા સુરક્ષાના ક્ષેત્રમાં ઓળખ ચિહ્નનો ઉપયોગ પ્રમાણપત્ર અને અધિકૃતતા માટે પણ કરી શકાય છે. બરાબર. અધિકૃતતા માટે પણ આ વસ્તુનો આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. ફોટો ઓળખપત્ર પર આપણે જે છે 6 ડિજિટની સંખ્યા લખેલી હોય છે અને સંખ્યા લખીને તમે શું કરી શકો છો? ડિજિટલ વોટરમાર્કિંગ તરીકે ઓળખ ચિહ્ન જે છે આપી શકો છો. બરાબર. આ રીતે અલગ અલગ રીતે તમે શું કરી શકો છો? પોતાનું ઓળખ ચિહ્ન જે છે એ દર્શાવી શકો છો. ત્યાર પછી છે કોમર્સની ચૂકવણી. કોમર્સની અંદર કઈ કઈ રીતે તમે ચૂકવણી કરી શકો છો? તો અલગ અલગ રીતે આપણે ચૂકવણી કરી શકતા હોઈએ છીએ. બરાબર. જેના આપણને પોઈન્ટ્સ અહીં આપેલા છે. તો હવે ઈ કોમર્સ અને કોમર્સની ચૂકવણીના જે કાંઈ પણ ટોપિક્સ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. તો મળીએ છે નેક્સ્ટ લેક્ચરની અંદર કોમર્સ અને ઈ કોમર્સની ચૂકવણીના નવા ટોપિક સાથે.